કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ધોળાવીરા ફેસ્ટિવલ 2026 સંગીત અને વારસાનો મહોત્સવ. ધોળાવીરા ફેસ્ટિવલ 2026 હડપ્પા યુગની ઐતિહાસિક ધરોહર પર આધારિત સંગીત અને સંસ્કૃતિનો ભવ્ય મહોત્સવ છે. આ ફેસ્ટિવલમાં વૈદિક સંગીત સાથે કચ્છ અને રાજસ્થાનના લોકસંગીત, નૃત્ય તથા તસવીર પ્રદર્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા વર્ષની શરૂઆત સાથે 10 જાન્યુઆરી 2026ના રોજ ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા ધોળાવીરામાં વિશેષ સંગીત સભર કાર્યક્રમનું આયોજન થયું છે. દેશ વિદેશના પ્રવાસીઓ રોડ ટુ ધ હેવન દ્વારા ધોળાવીરાની હડપ્પન સંસ્કૃતિ, વારસો અને ઇતિહાસને અનુભવવા કચ્છ આવી રહ્યા છે. ઇવેન્ટ દ્વારા હડપ્પા આ સંસ્કૃતિ, વારસા અને ઇતિહાસને નજીકથી અનુભવશે, જેથી આ ફેસ્ટિવલ પ્રવાસન માટે મહત્વપૂર્ણ બનશે. ફેસ્ટિવલના સ્થાપક અને ડિરેક્ટર બીરવા કુરેશી મુજબ યુવાનોને ઐતિહાસિક સ્થળો અને પોતાની વારસાની ઓળખ કરાવવાનો આ પ્રયાસ છે. સંગીત દ્વારા ઇતિહાસને જીવંત બનાવવાનો અનોખો પ્રયત્ન અહીં કરવામાં આવ્યો છે. બીરવા કુરેશી અમેરિકાની સેપ્ટ યુનિવર્સિટીમાંથી ઇન્ટિરિયર ડિઝાઇન અને દર્પણ એકેડેમીમાંથી નૃત્ય શિક્ષણ મેળવી આવી ચૂક્યા છે. આ ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષક ઉસ્તાદ ફઝલ કુરેશી તબલાનું પ્રદર્શન રહેશે. ફેસ્ટિવલમાં તબલા, વાયોલિન, વોકલ સહિતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો ભાગ લેશે. ખાસ કરીને લોકવાદ્યો અને લોકસંગીત દ્વારા કચ્છની પરંપરાગત સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવશે. સાથે જ સ્થાનિક લોકો અને યુવા સંગીત પ્રેમીઓ માટે આ કાર્યક્રમ પ્રેરણારૂપ બનશે. નમસ્તે, મારું નામ બીરવા કુરેશી છે. ક્રાફ્ટ ઓફ આર્ટ કરીને મારું ઇનિશિયેટિવ છે, જે છેલ્લા 17 વર્ષથી મોન્યુમેન્ટ્સ અને હેરિટેજ સાથે કામ કરે છે. ધોળાવીરા ફેસ્ટિવલ આ ત્રીજું વર્ષ છે, જે ક્રાફ્ટ ઓફ આર્ટ ધોળાવીરા એક્સકવેટેડ સાઇટ પર એક મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરે છે. આ વર્ષે 10મી જાન્યુઆરી આ ફેસ્ટિવલ છે અને બહુ જ દિગ્ગજ ક્લાસિકલ આર્ટિસ્ટ પરફોર્મ કરવાના છે. ઉસ્તાદ ફઝલ કુરેશી તબલા પર, ગણેશ રાજગોપાલન વાયલિન, સેલ્વા ગણેશ કંજીરા પર, અક્ષય ગણેશ વાયલિન અને સ્વામિનાથન કંજીરા, અને બધાના જ ફેવરેટ કચ્છના મુરાલાલા મારવાડા છે. આ આખું લાઇનઅપ છે, જે સાંજનો પ્રોગ્રામ છે, પણ ફેસ્ટિવલ શરૂ થશે 3 વાગ્યાથી અને ત્યારે બહુ જ બધા કલાકારો છે, ફોક આર્ટિસ્ટ છે, કચ્છના છે, રાજસ્થાનથી આવે છે, અને એક આખું ક્રાફ્ટ સેક્શન છે, જ્યાં એક્સકવેટેડ ક્રાફ્ટ ફોર્મ્સનો ડેમોન્સ્ટ્રેશન થશે. સર જ્હોન માર્શલના મોહેન્જોદારો અને હડપ્પાના ફોટોગ્રાફ્સનું એક એક્ઝિબિશન પણ છે. ઘણી બધી વસ્તુ છે અને આખું ફેસ્ટિવલ ફ્રી ઓફ કોસ્ટ છે, પણ પ્રાયર રજિસ્ટ્રેશન જરૂરી છે, જે બુક માય શો પર ફ્રી કરવા મળશે. પણ જે સાંજની કોન્સર્ટ છે એના માટે પ્રાયર રજિસ્ટ્રેશન જરૂરી છે. તો બધા બુક માય શો પર જઈને પ્લીઝ રજિસ્ટર કરો, અને ધોળાવીરા આવશો ત્યારે તમને બધાને ઇન્વાઇટ્સ આપવામાં આવશે. ફેસ્ટિવલના સ્પોન્સર છે ગુજરાત ટુરિઝમ અને રેડિયો પાર્ટનર છે રેડિયો સિટી. અને ખાસ આભાર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જેના પરમિશન્સથી, જેના સપોર્ટથી, જેના ગાઈડન્સથી આ જગ્યાએ આ ફેસ્ટિવલ હોપફુલી અદ્ભુત ફેસ્ટિવલ કરવામાં આવશે. સો થેન્ક યુ અને હોપ ટુ સી યુ એટ ધ ફેસ્ટિવલ્સ.